700થી વધુ આંગણવાડી બહેનો કામથી અળગા રહી ધરણા પર. સંતરામ શાક માર્કેટના મેદાનમાં સરકાર સમક્ષ રોષ વ્યક્ત કર્યો. અમે અમારો હક માંગીએ છીએ, ભીખ નહીં ના સૂત્રોચ્ચાર કરી સરકાર વિરુદ્ધ વિરોધ કર્યો. બીજા દિવસે બહેનો ધરણા પર. આંગણવાડી બહેનોને સીડીપીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી. આંગણવાડીનું કામકાજ બંધ રહેતા બાળકો કુપોષણથી વંચિત રહ્યા. આંગણવાડીઓમાં બાળકો માટે ખાદ્ય ચીજવસ્તુઓની અછત. જરૂરિયાત મુજબ આંગણવાડીઓમાં પોષણનો અભાવ, જેના કારણે બાળકો પોષણથી વંચિત. ઓનલાઈન કામગીરીનો વધુ પડતો ભાર. ઈવીટી એપ્લિકેશન માટે મોબાઈલની સુવિધા. બાળકો માટે યોગ્ય પોષણ અને જરૂરી વસ્તુઓ સહિત અનેક પડતર પ્રશ્નોની માંગ કરાઈ. બીજા દિવસે વસો, ચકલાસી, ઉત્તરસંડા, ફતેપુરા, નડિયાદની આસપાસની આંગણવાડી કાર્યકરો બહેનો ધરણામાં જોડાઈ. ઈવીટી એપ્લિકેશનમાં સરકારે 25 કરોડના ફંડ ઉપયોગ કર્યો. ફંડમાંથી બહેનો માટે મોબાઈલની સુવિધા કેમ નહીં? ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર આંગણવાડી બહેનો માટે માનદ વેતનની જાહેરાત થઈ હતી. યોગ્ય રીતે લઘુત્તમ વેતનની સાથે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ. માંગણી નહીં સંતોષાય તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. બેન, તમારું નામ, પરિચય અને આજે સંતરામ મંદિરમાં ધરણા પર ઉતર્યા છો, શું કહેશો? મારું નામ ધર્મિષ્ઠાબેન રાજેશભાઈ વાઘેલા છે. કોડ નંબર 52, શારદા મંદિર, ઘટક 1, ફેજો નડિયાદ 2. અમારી માંગ એટલી છે કે સરકાર અમારું શોષણ કરી રહી છે. મોબાઈલમાં એપ્લિકેશનો નાખે છે, મોબાઈલો મારા હેંગ થઈ ગયા છે, મોબાઈલ ચાલતા નથી. 2018માં એમને મોબાઈલો આપ્યા હતા અને અત્યારે મોબાઈલો મારા ચાલતા નથી. કામગીરી દિવસે દિવસે વધતી જાય છે. 24,800 પગાર જાહેર કર્યો છે સરકારે, પણ અમને આપતા નથી અત્યારે. અને અમારી 3 દિવસની માંગ એ છે કે અમારો પગાર વધારો કરો, વધારાની કામગીરી બંધ કરો અને અમારું શોષણ કરવાનું બંધ કરો. ગઈકાલે પણ ધરણા કરી હતી જિલ્લા પંચાયત કેન્દ્રે. આ વખતે અહીંયા સંતરામ મંદિર ખાતે બેઠા છો, બીજી વાર, શું કહેશો? હું એ જ કહેવા માંગુ છું કે અમારું બહેનોનું શોષણ બંધ કરો અને જે અમારું માનદ વેતન સરકારે જાહેર કર્યું છે એ અમને આપો. સરકાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ અમારો સમય નથી આપવાનો હતો, એટલી બધી કામગીરી અમને સોંપી દીધી છે, તો અમે બાળકોને કેવી રીતના પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકીશું? તમારી માંગણી નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. આનાથી વધારે અમે દિલ્હીમાં અમારું ઉગ્ર આંદોલન કરીશું અને અમે સરકારનો ઘેરાવો કરવા તૈયાર છીએ. અમે અત્યારે તમારી સાથે કેટલી બહેનો જોડાયેલી? અમે 500 થી 600 બહેનો, 700 બહેનો જોડાયેલી છે અને બહેનો અમારી, અમે એકબીજા સાથ સહકારથી અમે બધા જોડાયેલા રહીશું અને ઉગ્ર આંદોલન કરવા તૈયારી છે અમારી.